નમસ્કાર, આપની સાથે હું છું હિના અને સ્વાગત છે આપનું સેલિબ્રિટી તડકા પ્રેઝન્ટેડ બાય અંકુર ગ્રાઉન્ડનટ ઓઇલ, કો પાવર્ડ બાય રેડિયો દેશી તુવેર દાળ. અને તડકો ત્યારે જ લાગે જ્યારે આપણી સાથે હોય કોઈ સરસ મજાના સેલિબ્રિટી. અને આજે એવા સેલિબ્રિટીને મળવાનું છે કે જેમની ફિલ્મોએ આખા ગુજરાતને વિચારતા કરી મૂક્યા કે ખરેખર આ ગુજરાતી ફિલ્મ છે. અને જ્યાં થિયેટરો હાઉસફુલ થઈ ગયા એવા ડાયરેક્ટર, નેશનલ એવોર્ડ વિનર ફિલ્મ હેલ્લારો અને તે બાદ ઉમરો. હવે કઈ ઓછું છે 7 મહિલાઓને એક પિક્ચરમાં લાવવા એવા અભિષેક શાહનું આપણે ખૂબ સ્વાગત કરીએ અને એમની સાથે આજે રસોઈની મજા માણીએ. અભિષેકજી, તમારું ખૂબ ખૂબ સ્વાગત છે. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. તમે મને એવા કામ માટે બોલાવ્યો છે કે જે કામમાં હું બહુ કંઈ પારંગત નથી. લેટ અસ સી. પારંગત નથી આવું ડાયરેક્ટર કહી રહ્યા છે? હું એટલે કહી રહ્યો છું કેમ કે છે ને મારી પત્ની તેજલ છે ને એ મને રસોઈમાં જવા નથી દેતી. મેં બહુ પ્રયત્ન કર્યા પણ એને એવું લાગે છે કે હું જ્યારે જઉં છું ત્યારે બગાડ કરું છું. બિલકુલ. તો આજે જે રસોઈની મજા માણવાના છે તેના માટે અમે આવી પહોંચ્યા છે હોટલ પ્રાઇડમાં. અને આજે જે રસોઈનો જાદુ ચાલવાનો છે એ શેફના હાથે ચાલવાનો છે. શેફ રંજન પાંડેનું આપણે ખૂબ ખૂબ સ્વાગત કરીએ. शेफ, आपका स्वागत है. नमस्कार. टीवी 9 के सारे दर्शकों को शेफ रंजन पांडे का नमस्कार. तो आज हमारे साथ अभिषेक सर हैं, हिना जी हैं. तो जैसा कि अभी हिना जी ने बताया कि ये हर जगह सक्सेसफुल है, नेशनल अवार्ड विनिंग है, लेकिन किचन में फेल है. तो आज हम सब मिलके इनको कुछ कुकिंग क्लास लेंगे और यहाँ प्राइड प्लाजा अहमदाबाद में सीजनिंग बारबेक्यू रेस्टोरेंट में यहाँ की कुछ स्पेशल रेसिपीज सिखाएंगे जिसको बना करके ये घर पे तेजल मैम को खुश कर सके. બિલકુલ. એટલે કે આજે તમારે સાબિત કરી દેવાનું છે કે મને કુકિંગ આવડે છે. ના, પણ હું ચા સારી બનાવું છું એટલે લોકો એવું ના સમજતા હું સાવ ફેલ છું. હું ચા બનાવું. ચા સારી બનાવો છો પણ આજે તમે શું બનાવવાનો છો શેફ આપણને કહી દેશે. शेफ, आज की रेसिपी क्या है? वो हमारे रेस्टोरेंट की बहुत फेमस रेसिपी है और जो है पालक शाही शोरबा. ઓકે. બિલકુલ. તો પહેલા અભિષેકજી આ અમારા દર્શકોને પહેલા એ તો કહી દો કે તમારી સ્ટાઇલમાં કે આજે આપણે શું બનાવવાના છે. પાલક શાહી શોરમાં આપણે આજે બનાવવાના છીએ જે મેં ક્યારેય નથી ખાધું. એટલે લેટ અસ સી કે હું શીખું અને પછી હું ખાસ તમને કહું છું હિના, તમે ફોન કરીને પૂછજો. હું આ બનાવીને તેજલને ખવડાવીશ અને તેજલ સાથે તમે કન્ફર્મ કરજો કે મેં કેવું બનાવ્યું. બિલકુલ. તો રાશેની आओ शुरुआत करिए रेसिपी ની. इसको बनाने के लिए सबसे पहले हम थोड़ा सा ऑयल लेंगे. ये मेरे साथ 2 बार ऐसा हुआ है कि मैं जब ऐसे ऑयल लेता हूँ उसके बाद वो इतना गर्म हो जाता है, जल जाता है कि मैं उसके बाद जो प्रोसेस करता हूँ वो सारा मेरा फेल हो जाता है. उसके लिए क्या करने का? उसके लिए आपको स्टार्ट में ही स्लो फायर पर रखना है इसको. अच्छा. ताकि ये जल ना जाए. ओके. स्लो कुकिंग से स्टार्ट करना है. आप देख सकते हैं इसमें थोड़े से खड़े मसाले हम डालने वाले हैं. जो पहला है बे लीफ, इसमें थोड़ी सी इलायची लेंगे और थोड़ा सा लौंग लेंगे. તો અભિષેકજી, ફિલ્મોમાં તડકા માટે શું જોઈએ? ફિલ્મ છે ને એ પણ કુકિંગ જેવું જ છે. હા. કેમ કે ફિલ્મ જ્યારે બને છે એની શરૂઆત કાગળ પર થાય છે. ફિલ્મ પહેલાં લખાય છે. હા. લખાયા પછી ડિરેક્ટર પોતાનું ઇન્ટરપ્રિટેશન કરે છે એમાં. હા. એટલે ડિરેક્ટર પોતાનો વઘાર કરે છે એમાં. પછી એક્ટર પાસે પહોંચે છે, એક્ટર પોતાના ઇન્ગ્રેડિયન્ટ્સ નાખે છે અને પછી એને ભજવે છે. આટલેથી ફિલ્મ પૂરી નથી થતી. હા. ફિલ્મની રેસિપી આનાથી બહુ લાંબી છે. એના પછી એડિટર આવે છે. એડિટર પોતાની રીતે હા. પોતાનો વઘાર અથવા પોતાના ઇન્ગ્રેડિયન્ટ્સ એમાં નાખે છે. એ પછી બેકગ્રાઉન્ડ મ્યુઝિક થાય છે, સાઉન્ડ ડિઝાઇન થાય છે, ફિલ્મનું કલર કરેક્શન થાય છે. તો આમ ફિલ્મની બિલકુલ. એટલે બહુ લાંબી પ્રોસેસ છે પણ એક સવાલનો જવાબ આપી દો. વઘારમાં શું વપરાય? વઘારમાં એક તો તેલ થોડું સહેજ ગરમ થાય. હા. એટલે પેલું જે હમણાં નાખ્યું એ આપણે કયું કોઈ પત્તું હતું એ આવે. ના એવું પત્તું શું હોય? ઓકે. તો વઘારમાં પહેલાં તો તેલ ગરમ કરવાનું અને થોડું ધીમી આંચે તેલ ગરમ કરવાનું. જેવું ગરમ થાય એટલે પેલું એક પત્તું છે એ નાખવાનું. અચ્છા, તુલસીનું પત્તું? ના કોઈ બીજું क्या बोलते हैं? तेज पत्ता तेज पत्ता डालते हैं. फिर थोड़ी 2 इलायची डालते हैं और लौंग और लविंग नाखिए છીએ ને ઇલાયચી નાખીએ છીએ. આટલી મને ખબર પડી. તેજલ ઘણી વાર હિંગ પણ નાખતી હોય છે. હું કોઈક વાર હિંગ નાખું તો હિંગ વધારે પડી જાય છે. અને ક્યારેક રાઈનો ઉપયોગ બી થાય છે. जीरा નો ઉપયોગ भी થાય છે. મેં 2-3 बार राई ने बहुत बाड़ी नाखी मैंने यहाँ. अभी इस शोरबा के लिए हम थोड़ा सा सौंफ लेने वाले हैं. ओके. जो एक अलग ही फ्लेवर देगा इसको. अदरक डालने वाले हैं, थोड़ा सा कटा हुआ अदरक. આમ નોર્મલી તમને
શાક કોઈક સરસ બનાવ્યું હોય તો નોર્મલી કયો ટેસ્ટ એવો છે કે જે તમને ના ગમે, બચપનથી તમને એવું જ છે કે મને આનો ટેસ્ટ નહીં ગમતો? મને આમ તો તેજલને એક સૌથી મોટો પ્રોબ્લેમ એવો છે કે હું ક્યારે બી ખાવા માટે કોઈ ફરમાઈશ નથી કરતો. મને તમે કંઈ પણ આપો ને હું ખાઈ લઉં. આમ બહુ એવું કંઈ છે નહીં કશું સ્પેસિફિક ભાવે ના ભાવે, પણ મને કારેલા નથી ભાવતા કેમ કે કડવા લાગે છે. બાકી બધું જ હું ખાઈ લઉં એમ. ઓકે, અને બહુ જ કંઈક સરસ ભાવતું હોય એવું તો મને ભીંડાનું શાક બહુ ભાવે છે. હા, મને દાલ ફ્રાય ભાવે છે એકચ્યુઅલી. બિલકુલ. ક્યારે બી આમ કુકિંગ કરવાનો પ્રયાસ કર્યો છે કે ચલો તેજલબેન ઘરે નથી તો હું એમના આવતા પહેલા એડવાન્સમાં કંઈક રસોડામાં તૈયાર કરી મૂકી દઉં, સરપ્રાઈઝ આપું? કોવિડ જ્યારે થયો તેજલને ત્યારે 15 દિવસ એવા હતા કે જ્યારે તેજલ રસોઈ બનાવી શકે એમ નહોતી, અને ત્યારે જે ઘરે કુક આવે છે પણ નહોતા આવી શકતા. એ વખતે મેં રસોઈ બનાવેલી. એ વખતે તેજલ રૂમમાં બેઠી હોય ને પછી મને ગાઈડ કરી રીતે હું જમવાનું બનાવતો હતો, અને 3-4 દિવસ એવું ચાલ્યું. અચ્છા, શું બનાવ્યું હતું? બસ આ ક્યારેક ખીચડી બનાવેલી, ક્યારેક શાક બનાવેલું, એકવાર શાક ભાખરી બનાવેલું. પણ પછી 3 દિવસ પછી તેજલે એવું કીધું કે આપણે બહારથી મંગાવીએ, એટલે હું સમજી ગયો કે પછી મને ખબર પડી કે અચ્છા 3 દિવસથી જે કરી રહી છે કોમ્પ્રોમાइज કરી રહી છે ખાવામાં. बिल्कुल. शेफ अब क्या करेंगे? इसमें अदरक के बाद मैंने चॉप गार्लिक डाला है, लहसुन और उसके अलावा प्याज डाला है, चॉप किया हुआ प्याज है इसमें. ઓકે. અભિષેકજી, સૌથી વધારે તમને ક્રેવિંગ કઈ વાતની થાય ફૂડમાં? તો મને છે ને આમ ગળ્યું ખાવાનું મન બહુ થાય, તો હું હવે થોડો કંટ્રોલ કરું છું. બાકી મને ગળ્યું ખાવું બહુ ગમે, અને ગમે ત્યારે એની ટાઈમ મને કોઈ ભૂખ લાગે તો હું ગળ્યું ખાઈ શકું. તેજલબેન રોકે તમને કંઈક ખાવાથી? તેજલ રોકે છે, યસ યસ. અને તમને ત્યારે કેવું ફીલ થાય? ના, એટલે તેજલ રોકે એટલે મને સારું જ ફીલ થાય. એમાં ખરાબ ફીલ કરવાનો કોઈ મતલબ નથી. એટલે આજે પત્નીને કંઈ જ ખરાબ નથી બોલવું તમારે? હું બોલી શકું એમ પણ નથી. અરે કેમેરામાં નહીં દેખાતું પણ એ સામે બેઠી છે એટલે હું નહીં બોલી શકું. સારું. ओके शेफ, अब हम क्या कर रहे हैं? अभी चॉप अनियन के बाद हमने इसमें थोड़ा सा पालक पेस्ट लिया है. पालक को आपको पहले ब्लांच करना है, मतलब उसको गर्म पानी में थोड़ी देर के लिए डालना है और फिर निकाल लेना है ताकि वो ग्रीनी रहे. उसके बाद उसको पेस्ट कर लेना है. पेस्ट करने के बाद अभी हमने इसको ऐड में डाला है. હું ખાસ TV9ના માધ્યમથી કહેવા માંગુ છું કે આવું કેમ છે કે હું અહીંયા બહુ ગર્વથી એવું કહું છું મને જમવાનું બનાવતા નથી આવડતું. એવું ના હોવું જોઈએ. આપણે ત્યાં સ્ત્રીઓને આપણે બહુ પહેલેથી એવું સમજાવીએ છીએ કે તારે રસોઈમાં કામ કરવાનું છે, રાઈટ? એવું આમ ના થવું જોઈએ. મારા જેવા જેટલા પણ પુરુષો જોઈ રહ્યા છે એ લોકોને ખાસ કહેવાનું કે એવા સંજોગો ઊભા થવા જોઈએ કે આપણને જમવાનું બનાવતા આવડવું જોઈએ, આપણે કરવું જોઈએ. તો અત્યારે હાલ મને કંઈ હું ગર્વથી કહી રહ્યો છું પણ મને એ વાતની શરમ છે કે મને જમવાનું બનાવતા નથી આવડતું. બિલકુલ. સ્ત્રીઓથી મને એક વાત યાદ આવી કે જ્યારે રસોઈમાં બહુ જ બધા મસાલા હોય ને, સ્ત્રીઓનું પણ એવું હોય છે કે બધાના અલગ અલગ સ્વભાવ હોય. એક ફિલ્મમાં 7 મહિલાઓને તમે લઈને આવ્યા, એટલે તમને કામ કરતા કરતા એ અનુભવ કદાચ થયો હશે કે બધાના સ્વભાવ અલગ હોય ને બધાને બેલેન્સ કરીને ચાલવાનું હોય. પણ એકચ્યુઅલી તમે ઉમરો ફિલ્મ જોશો ને તો તમને ખબર પડશે કે આ જે અત્યારે બની રહ્યું છે ને એવી રીતે જ અલગ અલગ ઇન્ગ્રેડિયન્ટ્સ ભેગા થઈને બહુ સરસ વાનગી બની છે. અને આઈડિયા એવો જ હતો ફિલ્મ બનાવતી વખતે કે એવા પાત્રો ઊભા કરીએ કે જે એકબીજાથી જુદા હોય, એવા કલાકારોને લઈએ કે જે એકબીજાથી જુદા દેખાય, જે લોકોનું ક્રાફ્ટ જુદું હોય. અને જ્યારે તમે એક સાથે જુઓ ને તો તમને એક બહુ સરસ સ્વાદિષ્ટ વાનગી જેવું લાગવું જોઈએ. તો ઉમરોમાં એવો જ પ્રયત્ન કર્યો છે. બિલકુલ. સૌથી વધારે તમને શું ગમે? મતલબ ફિલ્મ ડાયરેક્ટર તો તમે બની ગયા અને એટલા સક્સેસફુલ ફિલ્મ ડાયરેક્ટર હાલ તમે છો કે તમારી ફિલ્મનું નામ આવે અને લોકો આતુર હોય કે ક્યારે જોવા જઈએ. ટ્રેન ડાયરેક્ટર તરફ જ જતી હતી કે બીજે ક્યાંક જવું તું પણ ના જઈ શકી? ના ના, એવું નથી. મને બહુ મોડા સમજાયું કે મને છે ને વાર્તાઓ કહેવામાં રસ છે અને મને એ જ ફાવે છે ને મને એ બહુ જ ગમે છે. એટલે આમ મારું ગમતું કામ કહો કે પછી મારું એકમાત્ર કામ કહો તો એ જ છે. બરાબર. અને એટલે જ મને છે ને વાર્તાઓમાં બહુ રસ છે. બિલકુલ. વાર્તાઓ તમને બહુ ગમે. તેજલબેનની વાતો તમને કેટલી ગમે? એવું છે કે અમે લોકો છે ને મિત્રો બન્યા 2002માં. એ વાતને આજે 23 વર્ષ થયા. મજાની વાત એવી છે કે હજી અમે મિત્રો છીએ અને હજી પણ અમે લોકો પતિ પત્ની થયા પછી પણ આજે પણ અમે લોકો ડાઇનિંગ ટેબલ પર કે હિંચકા પર બેસીને લાંબી વાતો કરી શકીએ છીએ. હા. એટલે એ બહુ યુનિક છે અને અમે એવું પ્રાર્થના કરીએ છીએ સતત કે દોસ્તી ટકી રહે અમારી. बिल्कुल. दोस्ती टकी रहશે तो બીજું બધું તેની જગ્યાએ છે. बिल्कुल. शेफ, अब हम क्या कर रहे हैं? अभी मैंने इसमें थोड़ा सा क्रश पेपर डाला है, सॉल्ट डाला है टेस्ट के लिए और अभी मैंने बटर डाला है. फिर इसमें थोड़ी सी क्रीम डालने वाले हैं. અભિષેકજી, આ એક એવી વાર્તા છે કે દરેક સ્ત્રી સુધી પહોંચવી જરૂરી છે, પરંતુ દરેક સ્ત્રી નહીં, પુરુષ સુધી પણ પહોંચવી જરૂરી છે કે એની સ્ત્રીના કોઈક સપના છે રાઈટ, જે તમારે પૂરા કરવાના છે ને એને પૂરા કરવા દેવાના છે.
જુઓ આ ફિલ્મના જે સ્ક્રીનિંગ થયા છે એના પછી જે જગ્યાએ ફિલ્મ રિલીઝ થઈ છે ત્યાં અમે લોકો બહુ બધી જગ્યાએ ગયા. બધી જ જગ્યાએ મજા શું આવે છે કે સ્ત્રીઓ આવીને મળે છે કે તમે અમારી વાત કરી, સાથે સાથે પુરુષો પણ મળે છે. એટલે એનાથી એવી ખબર પડે કે એ લોકો સુધી બી ફિલ્મ પહોંચે છે. અને હંમેશા આ ફિલ્મ છે ને, હું કહું છું કે આ ફિલ્મ છે ને સમાજ માટે છે, માત્ર સ્ત્રીઓ માટે નથી. આ ફિલ્મમાં હ્યુમર છે, આ ફિલ્મમાં સંગીત છે, આ ફિલ્મમાં તમને મજા આવે એવું બધું જ છે. शेफ अब क्या करेंगे हम? अभी इसमें क्रीम डालने के बाद इसको थोड़ी देर तक हमने बॉईल किया है. थोड़ा सा Okay. चॉप कोरिएंडर डाला है फ्लेवर्स के लिए और अभी इसको हम स्ट्रेन कर रहे हैं. जो हमारा शोरबा है वो रेडी है. हाँ. तो शेफ आप फिल्में देखते हैं कि नहीं? जी बिल्कुल देखते हैं. ओके तो जितने भी लोग हैं जो शेफ की तरह नॉन गुजराती है उनको खास कहना चाहूँगा कि ये फिल्म जो है उसमें सबटाइटल साथ में है, इंग्लिश में सबटाइटल चलेंगे. और मैं ऐसा बिल्कुल मानता हूँ कि जिस फिल्म में आपको लैंग्वेज नहीं आती फिल्म भी आपको फिर भी आपको फिल्म अगर समझ में आती है तो ही वो फिल्म अच्छी है. तो प्लीज़ अगर आप नॉन गुजराती है, TV9 के अगर आप दर्शक हैं तो प्लीज़ उम्रो देखने जाइए, आपको भी मज़ा आएगा. जी मैं तो डेफिनेटली देखने वाला हूँ और आप मेरे सूप का तब तक शोरबा का मजा लीजिए. ઓકે બિલકુલ. ઓકે તો હવે આ રેડી છે. મને એવું કહેવામાં આવેલું કે મારે કુકિંગ કરવાનું છે, પણ હું બહુ લકી છું કે મારે કરવું ના પડ્યું અને એમણે જોવું બનાવ્યું છે. મારી હાજરીમાં શેફે બહુ સરસ બનાવ્યું છે, મેં કહ્યું એમ બનાવ્યું છે. તો હવે આ રેડી છે. મને એવું છે કે હું ચાખું જરા. हाँ बिल्कुल. વાહ, બહુ જ મસ્ત, थैंक यू. બહુ સુંદર બન્યું છે. અને તમે પણ ઘરે ટ્રાય કરજો. હું ડેફિનેટલી આ ટ્રાય કરવાનો છું. બીના તમારે યાદ રાખવાનું. અરે બિલકુલ. હું તેજલને આ બનાવીને हाँ पण ખવડાવીશ. एक मिनट नाम कही दो खाली. આનું નામ છે શાહી પનીર શોરમા. शाही पालक शोरबा. ઓ સોરી. પણ આ છે શાહી પાલક શોરમા. બસ સાચું બોલો ને હવે. અરે એકદમ સાચું. તો પાલક શાહી શોરબા તૈયાર થઈ ગયું છે. અભિષેકજીના હાથમાં છે, કેટલું સરસ લાગી રહ્યું છે અને એમને જ બનાવ્યું છે. નથી શેફે કંઈ જ નથી કર્યું, એમને જ બનાવ્યું છે. હવે વધુ એક ટ્વિસ્ટ છે અને એ ટ્વિસ્ટ માટે તમારે ક્યાંય નથી જોવાનું, રોકાવાનું. તો હવે જે હું ટ્વિસ્ટની વાત કરતી હતી અને એ ટ્વિસ્ટ છે અભિષેકજીના પત્ની તેજલ પંચાસરા, કે જેમની એક્ટિંગ તો તમે ઉમરોમાં જોઈ જ છે અને તમે એમના ફેન થઈ જ ગયા હશો, મને ખબર છે. તેજલબેન તમારું સ્વાગત છે. થેન્ક યુ. તેજલબેન હેલ્લારો ઉમરો હજુ કેટલા? હાજી, હવે ફિલ્મ બધી જ પ્રોસેસમાં જ છે. હવે મોટે ભાગે દર વર્ષે એક ફિલ્મ આવશે એવું અમારું પ્લાનિંગ તો છે. બિલકુલ. અને પણ એવું ના થાય કે પછી ઘરે તમે જમવાનું બનાવવાનું ભૂલી જાઓ. હા, એ ના એ નહીં થવા દઉં, કેમ કે હું જ જમવાની બહુ જ શોખીન છું, એટલે એવું જરાય નહીં બને. અને છે ને, જેમ ઉમરોમાં મારું કેરેક્ટર એવું છે કે જે કાઠિયાવાડી બાઈ છે અને વારંવાર એ કહેવત બોલે છે, એટલે અહીંયા પણ એક કહેવત લાગુ પડે છે કે જે ખાઈ જાણે એ જ ખવડાઈ જાણે. બિલકુલ. અને અમે આવી ગયા છે હોટલ પ્રાઇડમાં. શેફ આપણી સાથે છે રंजन पांडे. શેફનું પણ આપણે સ્વાગત કરી લઈએ. શેફ, स्वागत है आपका. TV9 के सारे दर्शकों को शेफ रंजन पांडे का नमस्कार. मैं प्राइड होटल के सिजलिंग बारबेक्यू रेस्टोरेंट में हूँ जो नॉर्थ इंडियन फूड को प्रमोट करता है और हमारे पास जितने भी फेमस डिशेस है लखनऊ के मोस्टली हम यहाँ सर्व करते हैं. तेजल जी के लिए मैं आज स्पेशल रेसिपी लेके आया हूँ जिसका नाम है राजमा की गलौटी. गलौटी कबाब जो है वो कबाब का किंग है, तो उसके बारे में हम अभी बताएंगे और विस्तार से इनके साथ बनाएंगे भी. પણ આ રેસીપી તમે પહેલી વાર હા, હું સાંભળી છે? પહેલી વાર મેં સાંભળી છે, કેમ કે આ રેસ્ટોરન્ટમાં મેં સાંભળી છે પણ ક્યારેય ખાધી નથી શેફ. બિલકુલ. તો આજે તેજલબેનના હાથે એટલે કે શેફ જરા તડકો મારશે, પણ આપણે આ રેસીપીની શરૂઆત કરી दी. शेफ क्या चाहिए होगा इसके लिए? યસ. जी, ये एक लॉन्ग प्रोसेस होता है, इसलिए हमने पहले से राजमा का पेस्ट बना के रखा है जो बॉईल किया हुआ है और स्मूथ पेस्ट बनाया हुआ है. तो ओके. अब इसको हम शुरू करेंगे. आप इसको बाउल में डालिए. ઠીક. તો તેજલબેન, આમ મમ્મી પછી પહેલી વાર એવું થયું હતું ને કે શેફ તમને કંઈક કહે છે અને તમે બનાવો છો, હા, આ ના. મમ્મી જેવી યાદ આવી જાય કે મમ્મી Actually, આવું કહેતી હતી કે ચલો આવું આવું કરો, હવે શીખવાનું છે. મારી મમ્મી પણ ખરી અને મારા સાસુ પણ ખરા. ઓકે. કેમ કે મમ્મીના ત્યાં તો છે ને, મારી નાની બહેન હોય કિચનમાં તો મારો વારો બહુ આવતો નથી, બરાબર. પણ યસ, સાસુના ત્યાં હું બિલકુલ જ અર્થો ડાલું. એટલે આમ તમને કુકિંગનો શોખ ખરો? હા, મને કુકિંગ ગમે. હા, બિલકુલ ગમે. જેવું મારું ઉમરો ફિલ્મમાં દેશી કેરેક્ટર છે ને એવું દેશી જ ખાવાનું મને ભાવે છે. તેજલબેન, આમ તમારા મમ્મી કંઈક કિચનમાં બનાવતા હોય ત્યારે તમને આતુરતા શું રહેતી?
ગરમ ગરમ ખાવાનું મારા મમ્મી બહુ જ સ્વાદિષ્ટ રસોઈ બનાવે છે. शेफ अब क्या करेंगे? अब इसमें थोड़ा सा जिंजर गार्लिक का पेस्ट डालेंगे, अदरक और लहसुन का पेस्ट बनाया हुआ है. ठीक. आप 1 चम्मच इस पे डालिए जी. ये जो है आप देख रहे हैं, ये फ्राइड काजू और फ्राइड अनियन का पेस्ट है. और ये किस में फ्राई किया है? घी में? जी ऑयल में, अंकुर ऑयल में. अच्छा. ઓકે તેજલબેન, ઉંબરોની વાત કરીએ ને, એકદમ દેશી કેરેક્ટર છે તમારું, પણ એક વાત કહું, લોકોને હંમેશા એ કેરેક્ટર આકર્ષે જે કેરેક્ટર એ ઘરમાં જ ભજવતા હોય. બહુ જ એવું બરાબર થયું ને? છે. હા, અત્યાર સુધી છે ને અમારા શો રાજકોટ, સુરત, વડોદરા એ બધી જગ્યાએ થયા. ત્યાં અમે મુલાકાત લીધી ને તો મને એવું લાગે છે કે સુરેન્દ્રનગર, રાજકોટ અને બરોડા આ બધી બહેનો જે છે ને એ તો સીધું મારી સાથે રિલેટ કરે છે કે ઘરમાં એ લોકો એવા જ હોય છે. જે પ્રકારની તકલીફો મને એઝ અ કેરેક્ટર છે એવી તકલીફોમાંથી પસાર થતી બહુ બધી બહેનોને હું મળી. જે શબ્દો દ્વારા સ્ત્રીઓ કહી ના શકતી હા. હોય એ અમે ફિલ્મ દ્વારા કહ્યું છે. બિલકુલ. અને બહેનો બહુ જ સરસ એની સાથે રિલેટ કરી શકે બિલકુલ. છે. અને ઉમરો ફિલ્મમાં એક સીન છે ને કે જ્યાં તમારે લંડનમાં ભાન ભૂલવાનું હોય છે અને તમે અમારા વાળા તો ઘરે પણ એ જ કરતા હોય છે. તમારે કરવામાં શું વાંધો છે? હા, બહુ જ સાચી વાત છે. લંડન એટલે કોઈ પણ દેશી બેન હોય ગામડાના છેવાડાના ઘરની, એ કોઈ દિવસ શહેરમાં જવાનું પણ હા. વિચારતી ના હોય તો એ લંડન સુધી તો કઈ રીતે પહોંચે? પણ એ ત્યાં પહોંચે છે ને પછીની મજા છે. પછી એને એવું થઈ જાય છે કે ઓહો હો, ક્યાં આવી ગઈ અને હું શું કરી નાખું. પણ એ ત્યાં લંડન સુધી કઈ રીતે પહોંચે છે, શા માટે પહોંચે છે, એનું મોટિવ શું છે, એને હિંમત ક્યાંથી મળી કે એ છેક લીમડીથી લંડન સુધી પહોંચી? એના માટે તો તમારે ફિલ્મ જોવી પડશે. તો ફિલ્મ તો તમારે જોવાની જ છે, પરંતુ જે લાખો સ્ત્રીઓના મનની અંદર જે વાત છે ને, અગર એ જાણવી હોય ને તો તેજલ पंचासराનું કેરેક્ટર જોઈ લેજો. ओके शेफ, आप क्या करेंगे? हम अब इसमें 1 बाय 1 हम सारे मसाले डालेंगे. आप देख सकते हैं यहाँ पे थोड़ा सा इलायची पाउडर है, गरम मसाला पाउडर है, इलायची पाउडर, ये गरम मसाला, यस, ये है गरम मसाला. ठीक है. ये गलौटी कबाब का स्पेशल मसाला है. ओके. આ પણ ગરમ મસાલો જ છે? ઓકે. ઇतना? અચ્છા, નાનપણમાં ક્યારેક એવું થયું છે કે રસોઈ કરતા કરતા તમને મસાલા તમે ભૂલી જતા હો, મતલબ ખબર જ ના પડતી હોય ક્યાં કયો ઓહો, મસાલો? ઓ, બહુ એવા ભગા તો હું હજી બહુ કરું છું. ધાણા જીરું અને ગરમ મસાલામાં? હા, બિલકુલ. ધના ઉતાવળ, મારો સ્વભાવ થોડો ઉતાવળિયો છે એટલે એમાં એવું તો વળી થાય છે. અચ્છા, દેગી મિર્ચ અભિષેકજીને એવું કંઈક ખવડાવી દીધું છે કે જેનાથી પછી એવું થાય, અરે યાર મીઠું વધારે પડી ગયું હતું, આ બધું વધારે એ પડી તમારે એને પૂછવાનું હતું. અભિષેકનો સ્વભાવ એવો છે કે જાજી ફરિયાદ નથી કરતો, અને જેમ એણે કહ્યું એમ જ્યારે એણે રસોઈ ના કરી હોય ને ત્યારે તો એને ફરિયાદ કરવાનો અધિકાર જ નથી ને. એ બિલકુલ ખાઈ લે છે જે આપવું એ. પણ હા, એને તકલીફો કદાચ થઈ હોય. ब्लैक पेपर पाउडर, થોડા સા येलो चिल्ली पाउडर. અચ્છા, ઓહ. અભિષેકજી પાસે કંઈક બનાવડાવવું હોય તો તમે શું બનાવડાવશો? અભિષેક ચા બહુ જ સરસ બનાવે છે. ये रोस्टेड चने का पाउडर है जो इसकी बाइंडिंग जैसे टूटे नहीं बनाते समय, इसके लिए वो डालना पड़ेगा थोड़ा सा. ઠીક છે. આપણે ચણાનો લોટ નાખ્યો બાઇન્ડિંગ માટે. એ રીતે ઉમરો ફિલ્મમાં ને આખી બાંધવા માટે છે ને એની વાર્તા બહુ જ મજબૂત છે. તો બધા એવું અમને પૂછે છે કોણ છે હિરોઈન, કોણ છે હીરો? તો બધાને એવું કહેવાનું કે અમારી ફિલ્મ છે ને એમાં વાર્તા જ હીરો છે, વાર્તા જ હિરોઈન છે. બહુ જ સુંદર મેહુલ સુરતીનું મ્યુઝિક. તમને જેમ હેલ્લારોના ગીતો ગમેલા ને એમ મારો પાક્કો વાયદો છે તમને ઉમરોના ગીતો પણ બહુ જ સરસ ગમશે. અને ભાર્ગવભાઈએ જેમણે ઉમરોના ગીતો લખ્યા છે તમે ખાલી સાંભળજો ના, મારી બધી બહેનોને વિનંતી છે એ ગીતના શબ્દો જરાક સર્ચ કરીને પણ તમે જોજો, એ શબ્દો વાંચજો. ગીતનો એનો મર્મ એટલો બધો સુંદર છે કે તમને ગીત ગણગણવા ગમશે. અને એમાં પણ લંડન કે લીમડી, એ તો તમારે હા. ખાસ જોવાનું, કેમ કે એની અંદર ઘણી બધી સ્ત્રીઓની વાત છુપાયેલી છે. બિલકુલ. અને એ લંડનથી લીમડી ગીતની પણ વાર્તા બહુ જ સરસ છે કે એ ફાલ્ગુની પાઠકને અમે અપ્રોચ કર્યો કે પ્લીઝ તમે આ ગીત ગાઓ ને, તો એમણે ગાવા માટે તો હા પાડી દીધી, પણ કેમેરા પર એ આવશે કે નહીં એને લઈને બહુ મૂંઝવણ હતી. કે એમને પણ મૂંઝવણ હતી કે કેમ કે એમણે આવું કોઈ દિવસ કર્યું નથી અને
અમને પણ મૂંઝવણ હતી કે આપણે એમ કેવી રીતે કહી દઈએ કે પ્લીઝ તમે પરફોર્મ પણ કરો એમ, પણ એમણે એક જ વારમાં હા પાડી દીધી અને એ ગીત એમણે પરફોર્મ પણ કર્યું. તો આવું એકદમ પહેલી વાર બની રહ્યું છે હિન્દી કે ગુજરાતી કે બધી જ ઇન્ડસ્ટ્રીમાં કે ફાલ્ગુની પાઠક પહેલી વાર કેમેરા પર આવ્યા હોય અને એમણે ગીત પરફોર્મ કર્યું હોય ત્યાં. બિલકુલ. તો शेफ હવે શું કરીએ? अभी इसको हमने मिक्स कर दिया है, बट एक प्रोसेस है जो इस पे स्मोक देना पड़ेगा. ओके. तो उसके लिए हम अभी चारकोल मंगा रहे हैं, उसमें स्मोक देंगे थोड़ा सा लौंग के साथ. अच्छा. वही उसका खासियत है. हाँ. तो उसमें एक अलग फ्लेवर देगा. अरे वाह. कबाब में आप देख सकते हैं गलौटी कबाब की स्पेशलिटी होती है. इसमें हमने चारकोल लिया है बीच हाँ, में. हाँ. और इसमें थोड़े से क्लोव डालने वाले हैं हम. ओके. और उसके ऊपर घी डालने वाले हैं. लविंग ऊपर घी. यस. स्मोक निकलने लगा. તેજલબેન, આમ તમે એવું માનો કે ઘીથી આજકાલ લોકો બહુ દૂર ભાગી રહ્યા હાજી, છે? હાજી, બહુ. આજની જનરેશન હા, બાળકોને જ બિલકુલ. લઈ લો, ઘી નાખી લે, નહીં મમ્મી ઘી નહીં. તમે શું માનો છો? ના, હું એવું માનું છું કે જે ભાવતું હોય અને જ્યારે ખાવાનું મન થાય ને ત્યારે ખાવું જોઈએ. બીજી નવી વાનગીઓ અને એ બધું નવા તડકાની બધું અત્યારે આવ્યું, પણ આપણા વડીલો છે ને એ તો ઘી સાથે જ મોટા થયેલા છે. આપણા કૃષ્ણ ભગવાન છે એ માખણ સાથે હા એટલું સરસ અનુસંધાન છે એમનું. એટલે ઘી સાથે તો, અને મને પર્સનલી ઘી બહુ જ ભાવે છે, એટલે હું તો જરાય એમાં, અને તમને મને જોઈને લાગશે પણ ખરા કે આ બેન હે ને ટેસ્ટી ખાવાવાળા છે એમ. એ વાત સાચી. तो देखिए हमने इसमें स्मोक कर दिया है, जिसको डूंगर हाँ. बोलते हैं. ये रेडी है. 5 मिनट आपको ऐसे करके रखना है. फिर इसको छोटे छोटे टिक्कीज बनानी है कबाब के लिए. हाँ. और उसको सेलो फ्राई करके आप आराम से खा सकते हैं. ઓકે. આમ તેજલબેન, તમારી ફૂડ હોબી કેવી છે? મતલબ તમને કઈ વસ્તુની સૌથી વધારે ક્રેવિંગ થાય? હા, મને છે ને તો ગુજરાતી ખાવાનું બહુ જ ભાવે છે. એમાં હાંડવો, ઢોકળા, ખમણી, ખમણ, સેવ ખમણી. ઓહો, આ તો ઓકે. બધું બહુ થઈ બેસનની ગયું. બધી જ વાનગી જે ગુજરાતી બધું, બધું. ફરસાણમાં પ્રખ્યાત હા, છે. બિલકુલ બિલકુલ. તેજલબેન, તમે લંડનની ટૂર પર ગયા ત્યારે કઈ વાનગી સૌથી વધારે મિસ કરી અને ત્યાં કઈ વાનગી તમે ખાધી કે જે તમને નવાઈ લાગે એવી હતી? તો ત્યાંનો પુલાવ મને બહુ જ ભાવ્યો. એ લોકો ગ્રીન પીસ પુલાવ આપતા હતા. તો ખાલી ગ્રીન પીસ નહીં, પણ એમાં ગ્રીન બધી જ વસ્તુઓ નાખેલી એમણે. કેપ્સિકમ અને મટર, પછી કોરિયાન્ડર વધારે હતી અને લીલા મરચાં હતા. અને એટલે મને એ બહુ જ ભાવ્યું. પછી મેં એ ઘરે પણ બનાવ્યો અને બહુ જ સરસ પુલાવ બનેલો. જે મને સૌથી વધારે લંડનમાં મિસ થયું એ હતી ખીચડી. અરે, એ મને બહુ જ મિસ થઈ. મને ખીચડી બહુ જ ભાવે છે. અડધી રાતે પણ હું મારી જાતે મારા માટે સીટીઓ વગાડીને ખાઈ શકું છું. ઓકે. यहाँ पे हम सिजलिंग बारबेक्यू रेस्टोरेंट में इसको सिजलर्स में देते हैं. અરે વાહ. તો સરસ મજાની ગરબા ગરમ આપણી રેસીપી તૈયાર થઈ અને આમ ઘરે ટ્રાય કરશો આવી રીતે? હા, બિલકુલ બિલકુલ, હું પ્રયત્ન કરીશ. આટલી ધીરજ રાખશો તો? અને જો હું ભૂલી જઈશ ને તો TV9 નો આ એપિસોડ જોઈ લઈશ. એ તમને બધાને મારે કહેવાનું કે આ એટલા સરસ કબાબ બન્યા છે. TV9 નો આ એપિસોડ જોજો, બધા જાતે કબાબ બનાવજો અને મને યાદ કરજો. બિલકુલ. હાલો. બહુ જ સ્વાદિષ્ટ બન્યું છે. થેન્ક યુ સો મચ શેફ. थैंक यू मैम. તો આજે તો દર્શકો તમને મજા પડી ગઈ હશે, કેમ કે જો સેલિબ્રિટી કંઈક તડકા મારતા હોય, તમને કંઈ શીખવાડતા હોય તો મને ખબર જ છે કે તમે એ વાનગી બનાવવાના અને શીખી જ જવાના છો. તો તેજલબેન અને અભિષેકજી, તમને એવું થાય કે કંઈક સરસ વાનગી બનાવી એના પછી અમને પણ કંઈક ગિફ્ટ વિફ્ટ મળે તો આમ મજા આવે, બીજી વાર કંઈક બનાવવાની ઈચ્છા થાય? ના ના, એટલે કશું ના બનાવ્યું ને ગિફ્ટ મળે તો મજા જ તોય આવે. મજા આવે. તો ઓકે, તો અલ્પાઇન કિચન સિંગ્સના ઓનર હિરેન જેઠવા આપણી સાથે છે કે જેઓ બહુ જ સરસ મજાની ગિફ્ટ લઈને આવ્યા છે આપણા સેલિબ્રિટી માટે. થેન્ક યુ. થેન્ક યુ સો મચ. Gifting partner Alpine Kitchen Sinks, the heart of your kitchen. તો સેલિબ્રિટી અને વાનગી હોય એટલે આંખનો પલકારો ઝબકાવવાની પણ ઈચ્છા ના થાય. આજે તો ખબર નહીં પતિ પત્ની વચ્ચે કદાચ યુદ્ધ થઈ જાય તો કિચનમાં તમારે જવાનું છે, હું નહીં જાઉં. અભિષેકજી જેવા ડાયરેક્ટર મોટા બનાવતા હોય તો તમે શું છો? આવું થવાનું. તમને કેટલી મજા આવી? બહુ મજા આવી, ખૂબ મજા આવી. અને બહુ મારા માટે બહુ સ્પેશિયલ એક્સપિરિયન્સ એટલા માટે કેમ કે હું બહુ જ કુકિંગ કરતો નથી, અને કિચનમાં જવાનું અને એક આખી વાનગી બને અને એમાં સહયોગ આપવાનો એટલે મારા માટે બહુ સ્પેશિયલ હતું આજે. તો ચાલો જતા જતા આજે ફરી એક વખત જણાય તો કે આજે તમે શું બનાવ્યું? આજે મેં બનાવ્યું શાહી પાલક શોરમા. વાહ. અરે તેજલબેન, તમે? મેં બનાયા રાજમા કબાબ, ગુલાટી કબાબ. ગુલાટી કબાબ. યસ. બરાબર ને? તો આજે હવે આવનારા દિવસોમાં કે આજે કોણ કોને શું બનાવીને ખવડાવશે?
હું તો જે મેં શીખ્યું છે હું બનાવીને ખવડાવીશ. હા ઓકે, તો આ હતું સેલિબ્રિટી તડકા પ્રેઝન્ટેડ બાય અંકુર ગ્રાઉન્ડનટ ઓઇલ કો પાવર્ડ બાય રેડિયો દેશી તુવેર દાળ. બસ જોતા રહો TV9. નમસ્કાર.